આ દ્રશ્યો એ સુરતના અમરોલીના છે, જ્યાં ટેક્સટાઇલ અને એમ્બ્રોઇડરીના વર્કર્સ જે છે એ ગઈકાલે પોતાના મુદ્દાઓને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. વિરોધ પ્રદર્શન ધીરે ધીરે ઉગ્ર બન્યું. જ્યારે ભીડ ભેગી થાય અને વિરોધ પ્રદર્શન થતો હોય ત્યારે એકાદ પથ્થર તો ક્યાંકથી ઉઠી જાય. ગઈકાલે પણ કંઈક એવું જ થયું. 500 જેટલા વર્કર્સ હતા. એમની માંગણીઓ શું હતી તો બોનસથી લઈને, રજાથી લઈને, એડવાન્સ પૈસાથી લઈને બીજી અલગ અલગ માંગણીઓ એમની હતી કે એ જ્યારે વધારે કામ કરે છે તો એમને એટલું વળતર પણ વધારે મળવું જોઈએ. બોનસની વાત હતી, એ વધારવાની વાત હતી, જૂના પડતર મુદ્દાઓ પણ હતા. બધી જ વાતને લઈને આ વર્કર્સ જે છે વિરોધ કરી રહ્યા હતા. વિરોધ ધીરે ધીરે ઉગ્ર થયું. ત્યાં પોલીસ હતી. પોલીસ છાવણીમાં આખો વિસ્તાર ફેરવાઈ ગયો હતો અને પછી અચાનકથી એક પથ્થર ઉઠે છે અને પછી જેમ જ પથ્થર વાગે છે એમ તરત જ પોલીસ જે છે બધાને વિખેરવાનો પ્રયત્ન કરે છે. પોલીસ જ્યારે વિખેરવાનો પ્રયત્ન કરે છે ત્યારે ભયંકર લાઠીચાર્જ કરે છે અને એના દ્રશ્ય તમે શરૂઆતમાં જોયા. 500 જેટલા વર્કર્સ ભેગા થયા હતા. પહેલાં પોલીસે શાંતિથી વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો. એના પછી વાતચીત ન થઈ. એના પછી વધારે આંદોલન ઉગ્ર બન્યું અને પછી જે થયું એ આપણે જોઈ લીધું. પછી જે થાય છે એમાં પોલીસ છેલ્લે અંતે તો બધાને વિખેરી દે છે. ટોળું વિખેરાઈ જાય છે. પણ આજે એ બધા સામે રાયોટિંગનો ગુનો નોંધાય છે. આ જેટલા પણ વર્કર્સ વિરોધ કરવા માટે આવ્યા હતા એમની સામે રાયોટિંગનો ગુનો આજે નોંધી દેવામાં આવ્યો છે. હવે આગળ એ બધાની સામે કાર્યવાહી થવાની છે. તમે વિચારો કે એ બધા જ પરપ્રાંતિ છે અને એટલે કે બીજા રાજ્યમાંથી અહીંયા રોટલો રળવા માટે આવ્યા હતા. એમને છેલ્લા કેટલાય સમયથી, અત્યારે તેજીનો સમય હતો તો વધારે કામ કરાવવામાં આવ્યું. એના પછી એ લોકોની માંગણી હતી કે એમને વળતર પણ વધારે મળે. એના સિવાય પણ બોનસની વાત હોય કે બધા જ મુદ્દા, પડતર જે મુદ્દા હતા એને લઈને વિરોધ કરી રહ્યા હતા. ગઈકાલે ટોળું વિખેરાઈ ગયું. એના પછી આજે 500 જેટલા લોકો સામે રાયોટિંગનો ગુનો પણ નોંધાઈ ગયો છે. બધા જ વર્કર્સ સામે પોલીસે પણ આ વિષય પર ગંભીરતાથી લઈ અને જે ટોળું ભેગું થયું હતું, અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ એમાં છે, એ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં મેસેજ કરી દેવામાં આવ્યા હતા કે જે શ્રમિકો છે એ એમના ઇન્ડસ્ટ્રીના શ્રમિકો છે કે કેમ, એ બધી જ તપાસ થઈ. પોલીસે તપાસ કરી અને ગઈકાલના જે વિડીયોઝ આવ્યા છે એના પછી આજે રાયોટિંગનો ગુનો નોંધાયો છે. તો ગઈકાલે ત્યાં શું થયું હતું, પોલીસ જ્યારે એમની ઉપર લાઠી વરસાવી રહી હતી ત્યારે વર્કર્સ શું કહી રહ્યા હતા તે જુઓ. जो मांग है, जो सप्ते में छुट्टी होगी उसका पैसा नहीं करना चाहिए. हमारा पूरा पगार भर के मिलना चाहिए. और तीसरी मांग, हम लोग पूरा साल काम करते हैं तो हम लोग को लास्ट में दिवाली पे बोनस मिलना चाहिए. ठीक है. और हमारी चौथी मांग है कि हम लोग पूरा महीना काम करते हैं, अगले महीने में 1.5 महीने 2 महीने पे लोग पगार करते हैं. ऐसा नहीं चलेगा. 1 तारीख से 7 तारीख के बीच में होगी. हम लोग अपना बात वहाँ पे रखेंगे बराबर. तब तक आप लोग शांति बनाए रखें, अपने अपने घर जाएं, जिनको काम करना है वो काम करें. अभी मंगलवार को हम लोग जाएंगे, मीटिंग होगी, हमारी बात सुनी जाएगी तो ठीक है. नहीं तो आप लोग बाद में अपना शांतिपूर्ण प्रदर्शन करना होगा तो कर सकते हैं, नहीं तो हमारी बात रखी जाएगी. आप लोग अपना काम करो. जी थैंक यू. है वो वहां पे रखी जाएगी. तब तक यानी आज कल कोई भी लॉ एंड ऑर्डर डिस्टर्ब हो ऐसा कुछ नहीं करने का. दूसरा, जिसको घर पे जाना हो घर पे जाए, जिसको काम धंधे पे जाना हो काम धंधे पे जाए. बराबर. जो दूसरी बात वहां पे करनी थी वो इन हाउस उनको बताया है. आपके जो नेता है या तो आपके जो कारीगर वर्ग के जो भी है प्रतिनिधि मंडल, उनको अभी मैं देता हूँ, वो आपको बताएंगे. हमारे साथ वहां पे आए थे, पुलिस प्रशासन के साथ बात की, उनकी जो भी मांगे थी वो रखी गई और उनकी मांग कंसिडर करके हमने जो लेबर डिपार्टमेंट के जो कॉम्पिटेंट ऑफिसर है उनके साथ मंगलवार को मीटिंग फाइनल किया है.